રામ રામ ને સીતારામ બધાની જય ગાતર માતાજી. તમે બધા મજામાં, અમે બધા મજામાં હે. ભાઈ કહેતા કયો મોડો મોડો બ્લોગ ચાલુ થયો કે આપણે આટણ ઉઠ્યા 5 વાગે. ના બરાબર બોલમાં જો પગે કામ વાવું ભાઈ એમાં ઘઉંનો વિચાર હે. હા તો નકર મારે ત્યાં થતું કે જીરું વાવીએ પણ અગાહી ઘણી ઘણી દીધા રાખે કી જીરું કરું જીરું નો કરાયો. હા તો કોણ કરે જાય ભાઈ મરાય નહીં આતી કરે ને હા તો એ ધંધા નો કરાય. હા મરે રીએ કઈ જીરા ખેતર અસલ છે નહીં પગે ઠાકુર છે તો જાતિમાં હા રૂપાનું થઈ ગયું અસલ છે ભીના પોદરા નૂટ્યા એ તમે નાખ્યા આમાં ખાતર થાય ખાતર છે. હા આમાં એટલામાં જો આ મેળી ખૂણેથી છે ને ભાઈ મકાઈ ખડ વાટ્યું પછી જવાય આટલા 2 વીઘાનો ખૂણો તારે મૂકી દેવાનો પછી તારે ઘઉં વાવઈ વાંચી હો. વાંધો નહીં. હા હું થોડો કઈ ભાગ્યો કે હેમાં તું અહીં કહેતી કે તારે મૂકી દેવાનું લે. એટલે ભાગ્યો ને પણ હું એને હું કે તું કેદા મોતી હું તું વાવતા હોય ને મારે કહેવા ન પડે ને એ વાત સાચી. ભાગ્યાની થોડી વાત છે આ તો આપણે ખોરનું છે તારું. હા નકા આ લાંબો સાહ તો ન રખાય તે નકા લાંબા સાહ નો કરે આ છે રૂપા છેડી અસર અસર છેડી હે મેવા મેક થઈ લાકી થા કાલે ઓટાનું કે દી છે હો ભાઈ. કાલે મારે ઉપરા અહીંયા ખાયા છે મારો દીકરો તા 5 વાગે ઉઠ્યો અટાણે તો રેતી નીંદર આવે કે ન આવે એ ઠેકડા ફોન જોવે ને રીહે ફોન ન જોવે તો આવે જાય પછી ઠેકડા તા નો મરાય કઈ ઠેકડા થોડાક મરાય ભાઈ તો કાલે કેદી છે ભાઈ ઓટાનું હા જોતા વિજયભાઈ ના એડા ઠાવતા છે ગાની હે કોઈ કોક તો બહુ પાકે ભાઈ ની કે ઉતારવાની જરૂર હે ભાઈ આપણી એમાં કઈ મગજ મારી ન આ પાકોલ કહેવાય ખબર એ ઓલી હા એ ના પાકી વાય એ પાકતી જાય ભાઈ ની કે આપણો ભાઈ મગજ ન પૂગે. એટલે આપણો થોડી આમાં સોયાબીનનો એક માંડ પૂગ્યો તો ઈ તાવ માંડવી કે બીજો કાંઈ કે કરવું ને ઘઉં કે તો એમાં ફૂલ મગજ ખબર પડી જાય. એટલે આપણે આ કોઈ દી એડા ન કીધા ને એટલે થોડી ન ખબર પડે આ એ હે ને પાકલ ભાઈ ની કીહે તે મજૂર કે ને કે ઉતરાવેલી છે ભાઈ એમ કોક પાકે ને તો ઉતારી પાછી વાર પાકે છે ઈ થાય. હા એ મસ્ત જો આ નારિયેળી નજારો હે ઘોડા બેઠા મેળી પર હા લે કે કાલે માર દીકરો કે દી ને ઓટાકર ને હા એ કઈ છે તો વવાય છે ઘઉં લીલાડો વવાય છે પછી હે ને ઉપાડીની દીની લાઈટ આવે તે પાણી જ કરવાની દે મા દીકરાની અમે ભાગ્યું કે નથી દીધું હો અમે એકલા મા દીકરો કામ કરીએ ભાગ્યો થોડો કદાચ દેવાનું ભીડ પડે તો મૂલી કેલી હું કઈ ધોરિયામાં એમાં કાંઈ ભીડ પડે હવે માટે તો હાવ આ પાવડા ભેગો જાતું જાય થાય ભા જો તો ભગીરથ ફૂલડા ઉપર આવ્યા 2 કલાક કઈ ન થાય એમ અડધી કલાક થાય ધોરિયો કરવો એ કાંઈ હું મેરું આતાનો લેથી બી લેવી હતી હા તે તો ગાતા આ પેરુડી કેવી નીકળી અસલની હમણાં સોપી કઈ ન હતો. હા તુરિયું તો હે પણ ઓલી કોણ પડખે મોટું હે તુરિયું હો. હા મેં માજ બોલે હું હે ને હા શાંત બહુ ઉઠો ને ચા પીધો પણ જે ટાઢો લાગ્યો હું કઈ બીજો કરે તારું આ તે આકડી કરી દે હો નીંદર જ ભાઈ ને તું વિચાર કરો જોઈએ એ તમે ઉઠાડી હાવ નીંદર આવી છે 2 વાગ્યાનો હતો 3 વાગ્યાનો 3 કલાક નીંદર કરી નાઈ ની તો ભાઈ તો જો ઓલા બટેટા ના બધા કે આ તમે ખાથી બટેટા લેવા પણ ઉષા બટેટા આવે એ કોઈની કે જમીમાં થાય પણ ઉષા નો થાય ભગીરથ હાલતા દેખાય ઈ વાત સાચી છે. આ પણ હું એને કે જામનગર થી લેવ્યો જોવો યારિયા તે હા એ બટેટા આ ઉષા થાય બરોબર ઉષો સડ્યો થી બટેટા ના જોવા તમે એને કે આવ્યા તે રૂપારા દેખાડ્યા હા ઓલી કોરે સેવ છે હો હા એવું હાલે કાલ
મોરેલા ઈવા આવે પડ્યા હો ભાઈ. આર્યું જો એકવા વશમાં આર્યું આ તો મોટું આવ્યું ભગીરથ. હા એ દેખાડે અમે 2 3 દેખાડે? હા તો તુરિયું હમણાવેલા ભાઈ. તુરિયામાં હમણાં એટલે ખાવા થાય યાદ કરવા થાય. ખાવાનું યાદ કરવા થાય. હા ઈ યા કે ખાવાનું જોઈ ને પછી તો હાજી તો યારામાં જ આવવાનું છે. આલે ભાઈ. હા હજી એક હમણાવેલા હો. 2 3 છે. આ બધા કે ભાઈ બટેટું જમીનમાં થાય પણ ઊસું ન થાય. આ પેલી દા સાંભળ્યું કે અમે એવા બી લેવીએ. ઉષા થયા પણ વેલામાં વિચાર કરે છે જમીનમાં થાય આ તો ઉરસો થયો નારિયેળ તાલામાં સેટ એ પછી વસ લટક્યું હો એમ અમારી એને કે બહુ એને કે અહીં ભાવે બહુ બોકાલો નીચે જમીનની તો પછી કઈ ન જોવો જોઈએ હશે તો તુરિયા હમણાં ઉતાર લીધા પાછી હે પછી તો 2 3 મારાથી હમણાં વેલો તમે કાઢ નાખ વેલા નહીં ખાવ વેલા ભેરા ભેરો હશે તો મેળી ઉપર છે ને હમણાવેલી હો ભાઈ કઈ હમણાવેલી ને તો મેળી ઉપર છે તુરિયા 2 3 જ છે હો ઈવા ક્યાંક થઈ છે અસલ મસ્તીનું થાય આનું શાક એક વધે પડે કે નહીં તો ટમેટું નાખ્યું બેક કારણ કે આમ દવા કે આને કઈ સાટિયાની આ મસ્તીનું શાક રૂપાળું થાય નો રીંગણીની સાટિયા નો ટમેટીની સાટિયા નો તુરિયામાં કે મરસીમાં કે અમે કીવાયમાં દવા નો સાટીએ અમે હે ને વાણી ગૌમૂત્રની સાટે દઈએ દેહી એ પા ગૌ મારી માં હાલ મારો સંપૂર્ણ પટોતરું છે ભગીરથ જો આ કામ કહેવાય તોડદાર હા જો ત્રુટે કોઈ એવા હું ઉતારે નાખા સંપલ કાલે મારા નવા લઈ જો ભાઈ કુતિયાણીથી લ્યો કે ને હા શિવાને કત્યો એ ભાઈ મારા તૂટવાને થયા લાગે તારે તો મલક જોડું હે આ ફૂલડા તો જોવા તમે આવ્યા હતી હજી તો હમણાં વાવ્યા આમાં આવ્યા ને હા મરચા ભાઈ કોઈ જામનગર નું મરચા ને રોપ જોતો લઈ જાય જોતા આ 1 ગ્રામ મરચું ખાજો પછી મને યાદ કરજો કે ભાઈ ભગીરથ ભાઈ કેવું બી આપ્યું હા મોંમાં નો નખાવ્યા મરચા જો આખો બધું બકાલું છે અમારે કહું કે એટલે આમ બકાલું કીધું કહું ઘરનું બકાલું આપણે મજા આવે ને ખાવાનું ઈ કે કઈ માં હા અમારી હા તમે 1 ગ્રામ મરચું ખાજો ચટણી ઓલ્યું કરે ને પછી યાદ કરજો મને કે તીખું હતું કે નહોતું હા એવું હે તો આજ છે ને થોડો બોલો કાઈ હે માર ભગીરથ મોડો ઉઠ્યો કઈ નહીં 9 મિનિટનો તો બની ગયો હા તો પોપિયા તો દેખાડ ભાઈ અમે એને કે બાંધું ઓઠણું હતું એ ઓઠણું બાંધ છીએ મારામાં છે ને પોપિયા મોટા આવેગા પાકે જાય ને એવા હાટું ઓઠણું બાંધ્યું હાડી ને આપણે હે ને મગટું ને સોયાબીન મિક્સર કરી નાખ્યું બરાબર અડધું મગટું ને અડધું સોયાબીન એટલે ઢોર ખાય અમારે પીતા હે ને મિક્સ કરે નાખીએ એટલે ખાઈ જાય હા સાજનો પૂરો છો નાખો ઠાવ કહે તો આજનો બોલો કામ એન્ડ કરીએ હા હાલો આજનો બ્લોગ આજે એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર ને સપોર્ટ મસ્ત મજાનું કમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય